Hello students, in last lecture we have completed unit number first in C language. Now today we are going to start second unit in C language. In this unit we will discuss about the loops. So first of all here we understand the meaning of the loops. Here we take one example. So you better understand about the meaning of the loops and how to work all these loops. સપોઝ મિત્રો તમને કહેવામાં આવે કે એવો પ્રોગ્રામ લખો કે જેની મદદથી તમે ઓન સ્ક્રીન 1 to 10 નંબરને પ્રિન્ટ કરી શકો. મિત્રો આપણે એવો પ્રોગ્રામ લખવાનો છે કે જેની મદદથી આપણે ઓન સ્ક્રીન 1 to 10 નંબરને આપણે પ્રિન્ટ કરી શકીએ. જે રીતે તમે જોઈ શકો છો અહીંયા લખેલ છે એ પ્રમાણે સિક્વન્સમાં મિત્રો 1 to 10 નંબરને આપણે ઓન સ્ક્રીન લખેલા જોઈએ છે. તો કઈ રીતે મિત્રો પ્રોગ્રામ લખવાથી આપણને ઓન સ્ક્રીન 1 to 10 નંબર આ જ સિક્વન્સમાં આપણને પ્રિન્ટ થઈને મળે. તો આ મિત્રો 1 to 10 નંબરને પ્રિન્ટ કરવા માટે આપણે અહીં યુઝ કરીશું લૂપનો. સો 1 to 10 નંબરને મિત્રો પ્રિન્ટ કરવા માટે આપણે ખાલી સિમ્પલ પ્રોગ્રામ લખવાથી અથવા ઇફ એલ્સ સ્ટેટમેન્ટ યુઝ કરવાથી આપણે એ ઓન સ્ક્રીન મેળવી શકશું નહીં. સો 1 to 10 નંબરને મિત્રો પ્રિન્ટ કરવા માટે અહીંયા ફરજિયાત આપણે લૂપનો યુઝ કરવાનો રહેશે. તો મિત્રો લૂપ કઈ રીતે કામ કરે છે અને કયા કયા લૂપ આપણે સ્ટડી કરવાના છે એની આ યુનિટની અંદર આપણે ડિસ્કશન કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ ઇન ધીસ લેક્ચર વી વિલ ડિસ્કસ અબાઉટ ધી ફર્સ્ટ લૂપ, ફોર લૂપ. સો હાઉ ટુ વર્ક ધીસ ફોર લૂપ. સો હિયર વી અન્ડરસ્ટેન્ડ ધીસ ફોર લૂપ પ્રેક્ટિકલી. તો મિત્રો આપણે ઓન સ્ક્રીન 1 to 10 નંબરને પ્રિન્ટ કરવા છે રેડી. તો કઈ રીતે પ્રોગ્રામ લખવાથી આપણે ઓન સ્ક્રીન 1 to 10 નંબરને પ્રિન્ટ કરી શકીએ. તો મિત્રો આપણું જનરલ સ્ટ્રક્ચર જે પ્રોગ્રામનું છે એ સેમ રહેશે રેડી. આપણા પ્રોગ્રામની શરૂઆત ક્યાંથી થશે? ડોક્યુમેન્ટેશન સેક્શનથી સ્ટાર્ટ થશે. અહીંયા મિત્રો ફર્સ્ટ ડિફાઇન થશે ડોક્યુમેન્ટેશન સેક્શન. સો હિયર વી રાઇટ ધી એમ, રાઇટ અ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ 1 to 10 નંબર ઓન ધી સ્ક્રીન. ત્યારબાદ મિત્રો આપણી ત્રણ લિંક ડિફાઇન થશે. ત્યારબાદ મિત્રો આપણો મેઇન પ્રોગ્રામ સ્ટાર્ટ થશે. તો મેઇન પ્રોગ્રામની શરૂઆત હંમેશા મિત્રો વોઇડ મેઇનથી થશે રેડી. અને આપણો મેઇન પ્રોગ્રામ હંમેશા કર્લી બ્રેકેટની અંદર લખવામાં આવે છે. સો હિયર વી સ્ટાર્ટ અવર મેઇન પ્રોગ્રામ વિથ ધી કર્લી બ્રેકેટ. હવે મિત્રો અહીંયાથી સમજવાનું છે આપણે જે લૂપ યુઝ કરવાના છે એ લૂપ કઈ રીતે વર્ક કરે છે. અહીંયા મિત્રો આપણે એક વેરિયેબલને ઇન્ટ્રોડ્યુસ કરાવેલા છે જેને આઈ કીધા છે રેડી. અને આપણા વેરિયેબલ આઈને ઇન્ટીજર ડેટા ટાઈપની અંદર સ્ટોર કરેલા છે. સો હિયર વી ઇન્ટ્રોડ્યુસ વેરિયેબલ આઈ ઇન ઇન્ટીજર ફોર્મ. ત્યારબાદ મિત્રો CLRSR કમાન્ડ આપેલા છે રેડી, પણ એની પાછળ સેમિકોલન કરવાના રહી ગયા છે. સો હિયર વી રાઇટ ધી સેમિકોલન બિહાઇન્ડ ધી CLRSR કમાન્ડ, અધરવાઇઝ યુ ગેટ ધી એરર. હવે મિત્રો તમે જોઈ શકો છો એક વર્ડ લખેલ છે FOR 4. તો મિત્રો જેવો આપણે FOR લખશું તો આપણો જે 4 લખેલ છે મિત્રો એ વ્હાઇટ કલરમાં થઈ જશે. એનું રીઝન એ છે કારણ કે 4 છે એ મિત્રો આપણા રિઝર્વડ કીવર્ડ છે. જે આપણા 32 કીવર્ડ છે એમાંથી આપણો એક 4 પણ આપણા કીવર્ડ છે. તો જેવા મિત્રો આપણે 4 લખશું એ વ્હાઇટ કલરમાં થઈ જશે. ધેટ મીન્સ અવર 4 ઇઝ ધી રિઝર્વ કીવર્ડ. હવે મિત્રો ફોર લૂપ કઈ રીતે વર્ક કરે છે આપણે સમજવાનું છે. 4 લખ્યા બાદ મિત્રો પેરેન્થેસિસની અંદર 3 કન્ડિશન લખવામાં આવે છે, 3 સ્ટેટમેન્ટ લખવામાં આવે છે. આ મિત્રો શરૂઆતમાં લખેલ છે i ઇઝ ઇક્વલ ટુ 1, સેમિકોલન કરીને i લેસ દેન ઇક્વલ ટુ 10, સેમિકોલન લખેલ છે, સેમિકોલન કરીને પછી લખેલ છે મિત્રો i પ્લસ પ્લસ. હવે મિત્રો જ્યારે પણ ફોર લૂપ યુઝ કરશું, ફોર લૂપનું જનરલ સિન્ટેક્સ આ પ્રમાણે છે મિત્રો. FOR પેરેન્થેસિસની અંદર મિત્રો 3 કન્ડિશન લખવામાં આવશે. ફર્સ્ટ કન્ડિશન ઇનિશિયલાઇઝ કન્ડિશન કહેવામાં આવે છે, ત્યારબાદ સેકન્ડ કન્ડિશન આવે છે અને ત્યારબાદ ઇન્ક્રીમેન્ટ આવે છે રેડી. અને ખાસ મિત્રો યાદ એ રાખવાનું છે ફોર લૂપ જ્યાં પણ પૂરું થાય છે એની પાછળ કોઈ પણ જાતના સેમિકોલન કે કોલન આવતા નથી. તો ફોર લૂપની પાછળ મિત્રો હંમેશા કોઈ દિવસ સેમિકોલન કે કોલન આવતા નથી. સો ધીસ ઇઝ ધ જનરલ સિન્ટેક્સ ઓફ ધી ફોર લૂપ. મિત્રો આ ફોર લૂપ વર્ક કઈ રીતે કરે છે રેડી એ સમજીએ અહીંયા. તો 4 લખીને પેરેન્થેસિસની અંદર મિત્રો i બરાબર 1 લખેલા છે, ત્યારબાદ સેમિકોલન i લેસ દેન ઇક્વલ ટુ 10 કરેલા છે, ત્યારબાદ સેમિકોલન અને i પ્લસ પ્લસ આપેલા છે. હવે મિત્રો i ઇઝ ઇક્વલ ટુ 1 નો મિનિંગ આપણને ખબર છે. આનો મિનિંગ શું થશે? i ઇઝ ઇક્વલ ટુ 1. ધેટ મીન્સ i ની વેલ્યુ કઈ છે? 1 છે. i ની વેલ્યુ સ્ટોર કરેલ છે 1. તો ફર્સ્ટ મિત્રો i ની વેલ્યુ શરૂઆત થશે i ની 1 થી શરૂઆત થશે. કારણ કે સિંગલ ઇક્વલ ટુ કેના માટે વપરાય છે મિત્રો? સ્ટોરેજ માટે વપરાય છે રેડી. તો આપણે i બરાબર 1 લખેલા છે. ધેટ મીન્સ i ની વેલ્યુ i છે એની વેલ્યુ કેટલી સ્ટોર થયેલી છે? 1 સ્ટોર થયેલી છે. તો જ્યાં ક્યાંય પણ મિત્રો આપણે i યુઝ કરીશું ફર્સ્ટ ઓફ ઓલ ત્યાં કેટલા યુઝ થશે? 1 યુઝ થશે.
ત્યારબાદ મિત્રો સેકન્ડ લખેલ છે આઈ લેસ ધેન ઇક્વલ ટુ 10. તો આ મિત્રો આઈની લિમિટેશન બાંધી દીધી છે આપણે. આઈની વેલ્યુ છે મિત્રો એ આપણે મેક્સિમમ ક્યાં સુધી યુઝ કરી શકશું? 10 અથવા તો 10 કરતાં નાની, પણ 10 કરતાં મોટી સંખ્યા આપણે અહીંયા લઈ શકશું નહીં. તો આઈની શરૂઆત મિત્રો ક્યાંથી થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. આઈ ઇઝ ઇક્વલ ટુ 1 થી શરૂઆત થાય છે, રેડી. અને આઈની વેલ્યુ ક્યાં સુધીની આપણે સિલેક્ટ કરી શકશું? લેસ ધેન ઇક્વલ ટુ 10. મીન્સ આપણે આઈની વેલ્યુ હશે મિત્રો 1 થી સ્ટાર્ટ થશે, રેડી. અને ક્યાં સુધી જશે? 10 સુધી જશે, 10 થી વધશે નહીં. અને આપણે મિત્રો લેસ ધેન ઇક્વલ ટુ લખેલા છે એટલે 10 પણ આમાં ઇન્ક્લુડ થશે. તો આઈની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી જશે મિત્રો? 1 2 3 4 5 6 7 8 9 અને 10. 11 ઇન્ક્લુડ થશે નહીં. એ કેમ ઇન્ક્લુડ નહીં થાય આપણે આગળ જોશું મિત્રો. ત્યારબાદ મિત્રો થર્ડ કન્ડિશનમાં લખેલ છે આઈ પ્લસ પ્લસ. તો આ મિત્રો આપણે જ્યારે ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રીમેન્ટ ઓપરેટરની વાત કરેલી હતી ત્યારે આપણે આની ડિસ્કશન કરી ચૂક્યા છીએ. આનો મિનિંગ શું થાય છે મિત્રો આઈ પ્લસ પ્લસનો? સપોઝ આપણે આઈ બરાબર 1 લીધા છે, રેડી. હવે મિત્રો આપણે આઈ કન્ડિશન લખેલી છે આઈ પ્લસ પ્લસ. તો આનો મિનિંગ એ થાય છે કે જે આઈ છે મિત્રો એમાં એકનું ઇન્ક્રીમેન્ટ આપવાનું છે. તો આઈ બરાબર 1 છે મિત્રો, એમાં એકનું ઇન્ક્રીમેન્ટ આવશે એટલે સેકન્ડ ટાઈમ આઈની વેલ્યુ થઈ જશે 2. ત્યારબાદ અગેન એકનું ઇન્ક્રીમેન્ટ આવશે એટલે આઈ બરાબર થશે 3. તો આ રીતે મિત્રો આપણે જે નંબર આઈ છે એમાં એકનું ઇન્ક્રીમેન્ટ આપશે. પણ આઈની શરૂઆત ક્યાંથી થશે મિત્રો? આઈ બરાબર 1 થી શરૂઆત થશે. ત્યારબાદ એમાં એકનું ઇન્ક્રીમેન્ટ આવશે એટલે આઈ બરાબર સ્ટોર થશે 2. અગેન એમાં એકનું ઇન્ક્રીમેન્ટ આવશે એટલે આઈ બરાબર સ્ટોર થશે 3. આ રીતે મિત્રો આઈ પ્લસ પ્લસ આપણે યુઝ કરેલ છે, ઇન્ક્રીમેન્ટ માટે આપણે યુઝ કરેલ છે. ફોર લૂપનું મિત્રો જનરલ સિન્ટેક્સ આ પ્રમાણે છે. ફોર લૂપ અહીં ઇનિશિયલાઇઝ કન્ડિશન આવશે, ઇનિશિયલાઇઝ કન્ડિશન, ત્યારબાદ સેમિકોલન, ત્યારબાદ કન્ડિશન આવશે, ત્યારબાદ સેમિકોલન અને ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રીમેન્ટ, અને ત્યારબાદ પેરેન્થેસિસ પૂરો થશે. અને ત્યારબાદ મિત્રો કોઈ પણ જાતના સેમિકોલન કે કોલન આવશે નહીં. ફોર લૂપ હંમેશા મિત્રો કર્લી બ્રેકેટની અંદર સ્ટાર્ટ થાય અને કર્લી બ્રેકેટની અંદર ક્લોઝ થાય છે. કર્લી બ્રેકેટની અંદર મિત્રો આપણે જે કાંઈ સ્ટેટમેન્ટ યુઝ કરવા માગીએ છીએ ફોર લૂપને રિલેટેડ, પ્રોગ્રામને રિલેટેડ, એ આપણે ઇન્ટ્રોડ્યુસ કરવાના રહેશે. તો આની અંદર આવશે મિત્રો બ્લોક સ્ટેટમેન્ટ, બ્લોક સ્ટેટમેન્ટ. અને જે કાંઈ સ્ટેટમેન્ટ મિત્રો આપણે ફોર લૂપની અંદર ઇન્ટ્રોડ્યુસ કરીશું એ હંમેશા સેમિકોલનથી ક્લોઝ થશે. ઇન શોર્ટ મિત્રો જ્યારે પણ આપણે ફોર લૂપ યુઝ કરીશું એ હંમેશા કેની અંદર લખવામાં આવે છે? એના કઈ જગ્યાએ સ્ટેટમેન્ટ હશે એ હંમેશા કર્લી બ્રેકેટની અંદર લખવામાં આવે છે. તો જેવું મિત્રો આપણે ફોર લૂપ આપણા પ્રોગ્રામની અંદર યુઝ કરીશું તો કર્લી બ્રેકેટ ઓપન કરીશું અને કર્લી બ્રેકેટ ક્લોઝ કરીશું, અને એની વચ્ચે આપણે જે કાંઈ સ્ટેટમેન્ટ આપણે લખવાના છે મિત્રો એ આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવીશું. તો એની અંદર મિત્રો મેં એક ક્રમાંક લખેલ છે. આપણો જે ફોર લૂપ છે કર્લી બ્રેકેટથી સ્ટાર્ટ કરેલ છે, રેડી, અને કર્લી બ્રેકેટથી ક્લોઝ કરેલ છે. એની અંદર મિત્રો કમાન્ડ આપણે એક સ્ટેટમેન્ટ લખેલ છે પ્રિન્ટએફ પેરેન્થેસિસની અંદર. અહીંયા મિત્રો આપણું પ્રિન્ટએફનું જનરલ સિન્ટેક્સ આવશે, રેડી. કોણ આવશે? ફર્સ્ટ ઓફ ઓલ ફોર્મેટિંગ સ્ટ્રિંગ આવશે અને ત્યારબાદ વેરિયેબલ આવશે. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો ડબલ ઇન્વર્ટ કોમાની અંદર લખેલ છે /n, ત્યારબાદ %d, ડબલ ઇન્વર્ટ કોમા, ત્યારબાદ વેરિયેબલ આઈ એન્ડ સેમિકોલન. હવે મિત્રો /n એ ન્યૂ લાઇન માટે આપણે યુઝ કરી છે. તમે જોઈ શકો છો આઉટપુટમાં આપણે નંબર કઈ રીતે જોઈએ છે મિત્રો? 1 જોઈએ છે, પછી 2 આપણે નવી લાઇનમાં જોઈએ, 3 પણ નવી લાઇનમાં જોઈએ છે. તો આપણે મિત્રો જે એન્ટ્રી મળે છે આપણે નવી લાઇનમાં પ્રિન્ટ કરાવી છે, તો એના માટે આપણે આગળ યુઝ કરેલ છે /n. જો મિત્રો આપણે /n યુઝ ન કરી અને ખાલી આપણે %d અને આઈ ઇન્ટ્રોડ્યુસ કરાવશું અને જ્યારે આપણે પ્રોગ્રામ રન કરાવશું ત્યારે મિત્રો આપણને એન્ટ્રી આ રીતે લખેલી આવશે 1 2 3 4 5 6 7 10. આ રીતે એક જ લાઇનમાં લખેલી આવશે, નવી લાઇનમાં લખેલી આવશે નહીં. પણ જેવા મિત્રો આપણે /n યુઝ કરશું તો એની મદદથી આપણને જે એન્ટ્રી છે મિત્રો એ નવી લાઇનમાં આપણને મળશે. So here we use the printf command, parenthesis, ડબલ ઇન્વર્ટ કોમા, /n %d, ડબલ ઇન્વર્ટ કોમા પૂરા અને ત્યારબાદ કોમા કરીને વેરિયેબલ આઈ અને પાછળ આવશે સેમિકોલન. તો આ સ્ટેટમેન્ટને મિત્રો બ્લોક સ્ટેટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ફોર લૂપની અંદર મિત્રો જે કાંઈ આપણે સ્ટેટમેન્ટ લખી છે એ સ્ટેટમેન્ટને બ્લોક સ્ટેટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ મિત્રો આપણું જે કર્લી બ્રેકેટ છે ક્લોઝ થશે. કર્લી બ્રેકેટ ક્લોઝ થઈ ગયા બાદ મિત્રો આઉટપુટ સ્ક્રીન મેળવવા માટે આપણે ગેટ કેરેક્ટરનો યુઝ કરેલ છે GETCH, રેડી. અને ત્યારબાદ મિત્રો આપણો મેઇન પ્રોગ્રામ હંમેશા કર્લી બ્રેકેટથી ક્લોઝ થશે.
તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ જે કરલી બ્રેકેટ યુઝ કરેલ છે મેઇન પ્રોગ્રામના છે, રેડી. તો અહીંયા ઓપન કરેલ છે તો છેલ્લે ક્લોઝ પણ થતો હોવો જોઈએ. અને આ જે કરલી બ્રેકેટ છે મિત્રો એ ફોર લૂપ માટે આપણે યુઝ કરેલા છે. હવે મિત્રો પ્રોગ્રામ લખાઈ ગયો છે ને હવે પ્રોગ્રામ કઈ રીતે વર્ક કરે છે એ આપણે અહીં સમજીએ. તો મિત્રો અહીં જોઈ શકો છો આઈની વેલ્યુ આપણે કેટલી લીધી છે, 1 લીધી છે, રેડી. તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ બરાબર 1 લીધેલ છે, તો આઈની વેલ્યુ કેટલી છે, 1 છે. એ મિત્રો આ લૂપની અંદર એન્ટર થશે. પહેલાં જે અહીં વેલ્યુ છે મિત્રો આઈ બરાબર 1, એ કન્ડિશન ચેક કરશે, 1 છે. આપણી કન્ડિશન શું છે, આઈ લેસ દેન ઇક્વલ ટુ 10, તો 1 લેસ દેન ઇક્વલ ટુ 10 થશે. યસ, 1 લેસ દેન ઇક્વલ ટુ 10 થાય છે, તો કન્ડિશન સાચી પડી મિત્રો, કન્ડિશન સાચી પડી. તો એ વેલ્યુ છે લૂપની અંદર એન્ટર થશે. મીન્સ આપણો જે પ્રોગ્રામનો ફ્લો છે મિત્રો એ આપણે જે કાંઈ બ્લોક સ્ટેટમેન્ટ લખેલ છે ફોર લૂપ આપણા કરલી બ્રેકેટની અંદર, એની અંદર આપણું જે સ્ટેટમેન્ટ છે વર્ક કરશે. તો આઈ બરાબર 1 છે મિત્રો, અહીંયા કન્ડિશન ચેક કરશે, 1 લેસ દેન ઇક્વલ ટુ 10 થાય છે. યસ, 1 લેસ દેન ઇક્વલ ટુ 10 થાય છે. તો આપણો જે પ્રોગ્રામ છે મિત્રો, ફ્લો ઓફ ધી પ્રોગ્રામ, એ જે બ્લોક સ્ટેટમેન્ટ લખેલ છે એમાં જે કાંઈ આપણે ઇન્સ્ટ્રક્શન આપેલી હશે એને ફોલો કરશે. તો અહીંયા મિત્રો આપણે ઇન્સ્ટ્રક્શન આપેલી છે printf \n %d n i. તો printfનું કમાન્ડ શું છે મિત્રો, આઉટપુટ મેળવવા માટે છે. તો આઈ બરાબર 1 છે મિત્રો, આઈ બરાબર કોણ સ્ટોર થયેલ છે, 1 સ્ટોર થયેલ છે. અને આપણે પ્રિન્ટ કેને કરાવી છે મિત્રો, 1 ને આપણે પ્રિન્ટ કરાવી છે, રેડી. તો જ્યારે પણ મિત્રો આપણે printf કમાન્ડ આપીશું અહીં \n %di, તો ઓન સ્ક્રીન મિત્રો આઈની વેલ્યુ 1 સ્ટોર થઈ જશે. તો ઓન સ્ક્રીન ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો લખેલું આવશે 1. તો આઈની વેલ્યુ આપણને ફર્સ્ટ મળી મિત્રો આપણને 1. હવે ત્યારબાદ મિત્રો અગેન આપણો જે પ્રોગ્રામ છે એ અહીંયા આવી જશે. ત્યારબાદ તમે જોઈ શકો છો આપણે આઈ પ્લસ પ્લસ લખેલ છે, તો અહીં એક વખત વેલ્યુ પ્રિન્ટ થઈ ગઈ. ત્યારબાદ આપણી જે આઈની વેલ્યુ હતી મિત્રો એમાં એકનું ઇન્ક્રીમેન્ટ આપશે. અહીંયા આપણે ઇન્ક્રીમેન્ટ આપેલું છે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ પ્લસ. તો આનો મિનિંગ એ થશે મિત્રો, જે આપણે આઈ બરાબર 1 હતા એમાં એકનું ઇન્ક્રીમેન્ટ આવશે. તો હવે આઈની વેલ્યુ થઈ જશે મિત્રો 2. ઇનિશિયલાઇઝેશન ક્યાંથી થયું મિત્રો, આઈ બરાબર 1 થી આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ થયો, રેડી. તો અહીં આપણી કન્ડિશન ચેક કરેલ છે, આઈ લેસ દેન ઇક્વલ ટુ 10, મીન્સ 1 લેસ દેન ઇક્વલ ટુ 10 થાય છે. તો અહીં એની વેલ્યુ પ્રિન્ટ થશે. તો આપણી ફર્સ્ટ વેલ્યુ સ્ટોર થશે 1. અહીંયા મિત્રો આપણને ઓન સ્ક્રીન ડાયરેક્ટ 1 લખેલ નહીં આવે, અહીંયા આપણને એક વેલ્યુ 1 સ્ટોર થઈ છે, રેડી. ત્યારબાદ મિત્રો આઈ પ્લસ પ્લસનો મિનિંગ એ થશે કે આપણી જે વેલ્યુ આઈ બરાબર 1 હતી એમાં એકનું ઇન્ક્રીમેન્ટ આવશે. તો હવે આઈની વેલ્યુ થઈ જશે મિત્રો 2. અગેન મિત્રો આપણું જે લૂપ છે અહીંયા આવી જશે, આપણો જે પ્રોગ્રામ છે અહીંયા આવી જશે. ડાયરેક્ટ આપણને પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે નહીં. હવે જે મિત્રો આઈમાં આપણે ઇન્ક્રીમેન્ટ આપેલું છે તો આઈની વેલ્યુ થઈ જશે 2. અગેન અહીંયા કન્ડિશન ચેક કરશે. અગેન મિત્રો કન્ડિશન ચેક થશે, 2 લેસ દેન ઇક્વલ ટુ 10 થશે કે નહીં. અહીંયા પણ મિત્રો આપણી કન્ડિશન સાચી પડે છે. જો કન્ડિશન સાચી પડશે મિત્રો તો આપણો જે કંટ્રોલનો આપણો જે પ્રોગ્રામનો ફ્લો છે એ આની અંદર આવી જશે. મીન્સ અહીં જે કાંઈ સ્ટેટમેન્ટ લખેલ હશે મિત્રો એ ફોલો થશે. તો આઈ બરાબર 2 છે મિત્રો, તો અગેન આપણે 2 ને પ્રિન્ટ કરાવવા છે, રેડી. તો \n યુઝ કરેલ છે. તો હવે પ્રિન્ટ કેવી રીતે થશે મિત્રો, આ જે વેલ્યુ છે ઇનસાઇડ કેવી રીતે કમ્પાઇલરને સ્ટોર થશે. પહેલાં મિત્રો વેલ્યુ 1 આપણે જે પ્રિન્ટ કરાવેલ છે એ સ્ટોર થશે. ત્યારબાદ હવે મિત્રો 2 આપ્યા છે તો વેલ્યુ 2 પ્રિન્ટ થશે, રેડી. વેલ્યુ 2 પ્રિન્ટ થશે. અને મિત્રો જે આપણે ઓન સ્ક્રીન જોઈ શકશું નહીં, જ્યારે આપણે પ્રોગ્રામ રન કરાવશું મિત્રો ત્યારે એકી સાથે 1 to 10 જ આપણને જોવા મળશે. પણ આ જે વસ્તુ છે મિત્રો એ કમ્પાઇલરની અંદર સ્ટોર થાય છે. પહેલાં વેલ્યુ 1 પ્રિન્ટ થશે, ત્યારબાદ 2 પ્રિન્ટ થશે, રેડી. હવે મિત્રો વેલ્યુ 2 પ્રિન્ટ થઈ ગઈ, ત્યારબાદ અગેન પાછું એમાં એકનું ઇન્ક્રીમેન્ટ આવશે, આઈ બરાબર આઈ પ્લસ પ્લસ થશે. આઈ બરાબર કેટલા હતા મિત્રો, આપણી પાસે 2 હતા, એમાં પાછું એકનું ઇન્ક્રીમેન્ટ આપશે એટલે આઈની વેલ્યુ થઈ જશે આઈ બરાબર 3. તો અગેન મિત્રો કન્ડિશન ચેક કરશે, આઈ લેસ દેન ઇક્વલ ટુ મીન્સ 3 લેસ દેન ઇક્વલ ટુ 10 થાય છે કે નહીં. જો થાય છે તો અહીંયા અગેન એ વેલ્યુને આપણે પ્રિન્ટ કરવાની છે. તો અગેન આપણે એ વેલ્યુ પ્રિન્ટ થશે 3. આ જ રીતે મિત્રો આપણું આખું લૂપ વર્ક કરશે. અગેન આપણે 3માં એકનું ઇન્ક્રીમેન્ટ આપશે. અગેન મિત્રો 3માં એકનું ઇન્ક્રીમેન્ટ આપશે એટલે આપણી વેલ્યુ થશે 4. પાછી અગેન એ કન્ડિશન ચેક થશે, 4 લેસ દેન ઇક્વલ ટુ 10 થાય છે કે નહીં. યસ થાય છે. તો અગેન એને પ્રિન્ટ કરાવવાની છે. તો પ્રિન્ટ એફની કમાન્ડની મદદથી મિત્રો વેલ્યુ પ્રિન્ટ થશે. તો આપણી વેલ્યુ મળશે 1 2 3 4. અગેન મિત્રો જે આપણા 4 હતા એની અંદર પાછું એકનું ઇન્ક્રીમેન્ટ આપશે અને વેલ્યુ થશે 5. તો હવે આઈની અંદર સ્ટોર થશે 5. અગેન મિત્રો એ કન્ડિશન ચેક કરશે, 5 લેસ દેન ઇક્વલ ટુ 10 થાય છે કે નહીં. યસ થાય છે. તો એ વેલ્યુને આપણે પ્રિન્ટ કરાવવાની છે. તો પ્રિન્ટ એફની મદદથી આપણે વેલ્યુ પ્રિન્ટ થશે અગેન 5. \n ની મદદથી જે આપણું મિત્રો જે આઉટપુટ છે એ નવી લાઈનમાં આપણને આઉટપુટ મળશે.
અહીં મિત્રો 1 થી સ્ટાર્ટ કરીએ એટલે પહેલાં આપણો નંબર સ્ટોર થશે 1, ત્યારબાદ આપણે બ્લેક સ્લેશ એન યુઝ કરેલ છે મિત્રો, એટલે જે 2 આવશે એ બાજુમાં નહીં આવે, નવી લાઇનમાં પ્રિન્ટ થશે. રેડી? ત્યારબાદ મિત્રો 3 નવી લાઇનમાં પ્રિન્ટ થશે, 4 નવી લાઇનમાં પ્રિન્ટ થશે, 5 નવી લાઇનમાં પ્રિન્ટ થશે. આ રીતે મિત્રો ઇન્ક્રીમેન્ટ આપતા જશું એટલે છેલ્લે નંબર મળશે આપણને 9. હવે 9 પ્રિન્ટ થઈ ગયા મિત્રો, અહીંયા 4 6 7 8 9. હવે આઈ બરાબર મિત્રો ફાઇનલી આપણી પાસે વેલ્યુ છે 9. અગેન એમાં એકનું ઇન્ક્રીમેન્ટ આપશે એટલે આઈ બરાબર થઈ જશે 10. તો અહીંયા અગેન મિત્રો આપણી કન્ડિશન ચેક કરશે, 10 લેસ દેન ઇક્વલ ટુ 10 થાય છે કે નહીં? યસ થાય છે. તો એને આપણે શું કરાવવાનું છે? પ્રિન્ટ કરાવવાનું છે. જો મિત્રો આપણી કન્ડિશન સાચી પડે તો એ નંબરને આપણે પ્રિન્ટ કરાવવાનો છે. અહીંયા ખાસ સમજવાનું છે મિત્રો, જો આપણી ઉપરની કન્ડિશન સાચી પડે તો પ્રિન્ટ એપની મદદથી આપણે નંબરને શું કરાવી છીએ? પ્રિન્ટ કરાવી છીએ. રેડી? જેમ કે 1 હતા તો 1માં આપણી કન્ડિશન સાચી પડે છે તો નંબરને આપણે પ્રિન્ટ કરાવ્યો. ત્યારબાદ 2 આવ્યો મિત્રો ઇન્ક્રીમેન્ટની મદદથી, તો 2 પણ આપણી કન્ડિશન સાચી પડે છે તો પ્રિન્ટ એપની મદદથી આપણે એને પ્રિન્ટ કરાવેલ છે. રેડી? આ જ રીતે મિત્રો નંબર 9 એ પણ આપણી કન્ડિશન સેટિસ્ફાય કરે છે, મીન્સ આપણે એના માટે પણ કન્ડિશન સાચી પડે છે તો એ નંબરને આપણે પ્રિન્ટ કરાવવો છે તો પ્રિન્ટ એપની મદદથી આપણને નંબરને પ્રિન્ટ કરાવેલ છે. હવે એમાં એકનું ઇન્ક્રીમેન્ટ આપશે મિત્રો એટલે નંબર થઈ જશે 10. તો 10 નંબર માટે પણ મિત્રો આપણી કન્ડિશન સાચી પડે છે તો એને પણ મિત્રો આપણે પ્રિન્ટ કરાવવાનો છે. રેડી? તો અહીંયા આપણો નંબર પ્રિન્ટ થઈ જશે 10. પણ જેવા મિત્રો આપણે આઈ બરાબર 10 પ્રિન્ટ થઈ જશે, હવે આઈમાં કેટલા નંબર સ્ટોર છે મિત્રો? નંબર 10 સ્ટોર છે. અગેન મિત્રો એમાં એકનું ઇન્ક્રીમેન્ટ આપશે એટલે આઈ બરાબર થઈ જશે 11. મિત્રો આખું જે વર્ક કઈ રીતે કામ કરે છે, પહેલાં આઈ બરાબર 10 સ્ટોર થઈ ગયા, આઈ બરાબર 10 સ્ટોર થઈ ગયા, પછી અહીંયા કન્ડિશન ચેક કરશે. રેડી? આ કન્ડિશન ચેક થઈ ગયા બાદ જો કન્ડિશન સાચી પડશે મિત્રો તો એ નંબરને આપણે પ્રિન્ટ કરાવવાનો છે. એ નંબર પ્રિન્ટ થઈ ગયો, એ નંબર પ્રિન્ટ થઈ ગયા બાદ મિત્રો એ નંબરમાં શું આવશે? એકનું ઇન્ક્રીમેન્ટ આપશે તો આપણા નંબર થઈ જશે 11. તો અગેન મિત્રો હવે 11 આઈ બરાબર સ્ટોર થઈ ગયા છે 11. અગેન અહીંયા કન્ડિશન ચેક કરશે, 11 લેસ દેન ઇક્વલ ટુ 10 થાય છે કે નહીં? તો આ કન્ડિશન મિત્રો અહીં સાચી પડતી નથી કારણ કે 11 છે એ 10 કરતાં નાના થશે નહીં. તો અહીંયા કન્ડિશન મિત્રો આપણી પડી ખોટી. હવે કન્ડિશન સાચી પડતી નથી. તો જેવી મિત્રો આપણી કન્ડિશન ખોટી પડશે એવું આપણું આ લૂપ બંધ થઈ જશે. આપણું જે લૂપ કામ કરતું હતું એ લૂપ હવે કામ કરશે નહીં. અત્યાર સુધી મિત્રો આપણે લૂપ કામ કરતું હતું. કઈ રીતે લૂપ કામ કરતું હતું? આઈ બરાબર 1 લીધા, કન્ડિશન સાચી પડી તો એને પ્રિન્ટ કર્યા, પછી આઈ બરાબર ઇન્ક્રીમેન્ટ આપીને 2 લીધા તો 2 પણ આપણી કન્ડિશન સાચી પડી તો 2ને પ્રિન્ટ કર્યા. તો આ રીતે મિત્રો આપણું લૂપ કામ કરતું હતું. ક્યાં સુધી લૂપે કામ કર્યું? નંબર 10 સુધી આપણા લૂપે કામ કર્યું. પણ જેવા આઈ બરાબર મિત્રો 11 સ્ટોર થઈ ગયા તો આપણે અહીં કન્ડિશન ખોટી પડી ગઈ. તો હવે મિત્રો આપણું લૂપ કામ કરશે નહીં. આ જે મિત્રો નંબર પ્રિન્ટ ક્યારે થશે? જો આ કન્ડિશન સાચી પડશે મિત્રો તો જ આ નંબર પ્રિન્ટ થશે. પણ અહીંયા મિત્રો આપણી કન્ડિશન હવે પડી ગઈ છે ખોટી. તો જેવી મિત્રો આપણી કન્ડિશન ખોટી પડશે એવું આપણું લૂપ કામ કરવાનું બંધ થઈ જશે. તો હવે મિત્રો આપણે આઈ બરાબર 11 સ્ટોર હશે તો એ નંબરને પ્રિન્ટ કરશે નહીં કારણ કે આપણે આઈની કેપેસિટી ક્યાં સુધી રાખી મિત્રો? આપણી આઈની લિમિટ આઈ લેસ દેન ઇક્વલ ટુ 10 સુધી જ આપણે જોતા હતા, એટલા માટે આપણે આઈની વેલ્યુ ફિક્સ કરેલી હતી આઈ લેસ દેન ઇક્વલ ટુ 10. એ સુધીના નંબરને જ મિત્રો આપણે પ્રિન્ટ કરાવવાના હતા, એથી આગળના નંબરને આપણે પ્રિન્ટ કરાવવાના છે નહીં. તો જેવા મિત્રો આઈ બરાબર 11 થશે તો કન્ડિશન ખોટી પડી જશે તો એ નંબરને પ્રિન્ટ કરશે નહીં. તો અહીંયા મિત્રો આપણું લૂપ પૂરું થઈ જશે. હવે આપણું લૂપ કામ કરશે નહીં. તો આ રીતે મિત્રો આપણું ફોર લૂપ છે વર્ક કરશે. ત્યારબાદ મિત્રો આપણે પ્રોગ્રામને રન કરાવશું. ત્યારે મિત્રો એક જ સાથે આપણને ઓન સ્ક્રીન લખેલું આવશે 1 2 3 4 5 6 7 8 9 and 10. આ મિત્રો તમે ઓન સ્ક્રીન 11 12 13 જોઈ શકશો નહીં. એ એટલા માટે પ્રિન્ટ નથી થયા કારણ કે આપણી જે લૂપ છે મિત્રો એને ક્યાં સુધી આપણે લિમિટેડ રાખેલ છે? આઈ લેસ દેન ઇક્વલ ટુ 10 સુધી એને લિમિટેશન આપણી રાખેલી છે. કન્ડિશન આપણે ક્યાં સુધી રાખેલ છે મિત્રો? લેસ દેન ઇક્વલ ટુ 10 સુધી રાખેલ છે. એનાથી આગળના નંબર આપણે જોતા નથી, એટલા માટે આગળના નંબર આપણને ઓન સ્ક્રીન જોવા મળશે નહીં. તો આ રીતે મિત્રો આપણું જે ફોર લૂપ છે એ વર્ક કરશે. સપોઝ મિત્રો આપણે 1 to 100 નંબર પ્રિન્ટ કરાવવા છે તો અહીં મિત્રો આઈ લેસ દેન ઇક્વલ ટુ 10 ની જગ્યાએ 100 કરી નાખશું. રેડી? તો અગેન મિત્રો આપણું લૂપ કામ કરવા મળશે પાછું. અગેન મિત્રો આપણે કન્ડિશન આ રીતે ડિફાઇન કરી ફોર આઈ ઇઝ ઇક્વલ ટુ 1 થી સ્ટાર્ટ કરીશું. રેડી? આઈ લેસ દેન ઇક્વલ ટુ 100 કરી નાખીએ અહીંયા અને સેમિકોલન આઈ પ્લસ પ્લસ આપણે ઇન્ક્રીમેન્ટ આપી દઈએ.
તો અગેન મિત્રો જ્યાં આપણું 11 આપણું 11થી લૂપ સ્ટોપ થઈ ગયું હતું, અગેન પાછું આપણું લૂપ કામ કરવા મળશે, કારણ કે 11 લેસ દેન ઇક્વલ 100 થશે. યસ, કન્ડિશન સાચી પડે છે, તો એ નંબરને આપણે પ્રિન્ટ કરાવવાનો છે. તો અગેન એ નંબરને પ્રિન્ટ કરાવશે. અગેન એમાં એકનું ઇન્ક્રીમેન્ટ આપશે, એટલે i બરાબર વેલ્યુ સ્ટોર થશે 12. તો અગેન મિત્રો આપણી કંઈ કન્ડિશન સાચી પડશે, કન્ડિશન સાચી પડે તો એ નંબરને આપણે પ્રિન્ટ કરાવવાનો છે. તો અગેન મિત્રો આપણું લૂપ વર્ક કરવા મળશે. તો આ લૂપ અગેન મિત્રો ક્યાં સુધી વર્ક કરશે? 100 સુધી આપણું લૂપ વર્ક કરશે. પણ જેવો મિત્રો 100 નંબર પ્રિન્ટ થઈ જશે અને એમાં એકનું ઇન્ક્રીમેન્ટ આપશે, એટલે આઈમાં કેટલી વેલ્યુ સ્ટોર થઈ જશે? 101 સ્ટોર થઈ જશે. તો 101 મિત્રો આ કન્ડિશન ચેક કરશે, 101 લેસ દેન ઇક્વલ ટુ 100 થશે કે નહીં? તો આ કન્ડિશન સાચી પડતી નથી, તો કન્ડિશન ખોટી પડી મિત્રો. તો આપણું લૂપ ક્લોઝ થઈ જશે, મીન્સ આપણું લૂપ હતું એ સ્ટોપ થઈ જશે, વર્ક કરશે નહીં, એ આગળના નંબરને પ્રિન્ટ કરશે નહીં. તો અહીંયા મિત્રો આપણું લૂપ વર્ક કરવાનું બંધ થઈ જશે. આ જે આખી પ્રોસેસ છે મિત્રો, આખી પ્રોસેસ કમ્પાઇલરની અંદર થાય છે, એને આપણે જોઈ શકતા નથી. આપણે ફાઇનલી આઉટપુટ તો ક્યારે મિત્રો જોઈ શકીએ? જ્યારે આપણે પ્રોગ્રામને રન કરાવીએ છીએ ત્યારે. તો આખી પ્રોસેસ છે મિત્રો કમ્પાઇલરની અંદર થાય છે, જેને આપણે ઓન સ્ક્રીન જોઈ શકતા નથી. પણ જે આપણું ફોર લૂપ છે મિત્રો, એ કમ્પાઇલરની અંદર આ રીતે વર્ક કરે છે. તો આ રીતે મિત્રો આપણે જ્યારે પણ એકથી વધુ નંબરને પ્રિન્ટ કરાવવો અથવા આપણે ફોર લૂપને મિત્રો કઈ રીતે યુઝ કરવું એ આ પ્રોગ્રામ પર ડિપેન્ડ છે. જેમ કે મિત્રો આપણે પ્રોગ્રામની અંદર 1 to 10 નંબરને પ્રિન્ટ કરાવવા છે, રેડી? તો એના માટે આપણે ફોર લૂપનો યુઝ કરેલો છે. એ જ રીતે મિત્રો આપણે n ફેક્ટોરિયલનો પ્રોગ્રામ બનાવવો છે, દેટ મીન્સ ટુ પ્રિન્ટ આન્સર ઓફ ધી 5 ફેક્ટોરિયલ. જેમ કે મિત્રો આપણે એવો પ્રોગ્રામ બનાવવો છે કે જેની મદદથી આપણે 5 ફેક્ટોરિયલનો આન્સર આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. તો 5 ફેક્ટોરિયલનો આન્સર આપણને ખબર છે મિત્રો, 5 ફેક્ટોરિયલ કોણ થશે? મલ્ટિપ્લિકેશન ઓફ 1 into 2 into 3 into 4 into 5. સો આન્સર ઇઝ ધી 120. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આપણે 1 to 5નું મલ્ટિપ્લિકેશન કરાવવાનું છે. તો આ પ્રકારના પ્રોગ્રામની અંદર પણ મિત્રો આપણે ફોર લૂપનો યુઝ કરી શકીએ છીએ. એ આપણે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં જોશું, હાઉ ટુ રાઇટ અ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ ધી n ફેક્ટોરિયલ. તો એમાં પણ મિત્રો આપણે ફોર લૂપની મદદથી આપણે n ફેક્ટોરિયલનો પ્રોગ્રામ બનાવી શકીએ છીએ. So in this way we can use for loop in our programs. So first of all here we discuss the general syntax of the for loop. Before here we discussing the for loop, here we discuss some basic points related to for loops. મિત્રો અહીંયા ફોર લૂપ આપણે સ્ટડી કરતા પહેલાં લૂપ વિશે આપણે બેઝિક ઇન્ફોર્મેશન મેળવીએ, ત્યારબાદ આપણે ફોર લૂપની ડિસ્કશન કરીશું. So first of all here we discuss the general discussion related to loop. So first of all here we discuss about the loop control statements. So loop control statements are those statements which execute a block of statements for a specific number of times or while some condition is true. તો મિત્રો આ ફોર લૂપ છે, ઇન જનરલી આપણા જે લૂપ છે એ કઈ રીતે કામ કરે છે? તો કે જ્યાં સુધી આપણી કન્ડિશન ખોટી ન પડે, અથવા તો જેટલી વખત આપણે મિત્રો એ આપણો એમ છે, મીન્સ આપણે જેટલી વખત આ પ્રોગ્રામને આપણા સ્ટેટમેન્ટને રન કરાવવો છે, એ કન્ડિશન જ્યાં આપણે જે ડિફાઇન કરેલ છે એ કન્ડિશનને જ્યાં સુધી ફોલો કરશે, અથવા તો આપણી જે કન્ડિશન ખોટી નહીં પડે ત્યાં સુધી મિત્રો એ આપણા લૂપની મદદથી એ સ્ટેટમેન્ટને આપણે એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. જેમ કે મિત્રો આપણે આપણા પ્રોગ્રામમાં જોયું તો આપણું જે સ્ટેટમેન્ટ હતું મિત્રો એ 10 ટાઈમ્સ એક્ઝિક્યુટ થાય છે. ફર્સ્ટમાં 1 માટે એક્ઝિક્યુટ થશે, ત્યારબાદ 2 માટે એક્ઝિક્યુટ થશે. એ રીતે મિત્રો આપણું જે સ્ટેટમેન્ટ હતું એ ક્યાં સુધી એક્ઝિક્યુટ થાય છે? જ્યાં સુધી આપણી કન્ડિશન ખોટી નથી પડતી, મીન્સ આપણને i બરાબર 11 નથી મળતા ત્યાં સુધી આપણું જે લૂપ છે એ કન્ટિન્યુ વર્ક કરે છે. પણ જેવી આપણી કન્ડિશન ખોટી પડી મિત્રો, અહીંયા આપણું લૂપ કામ કરવાનું બંધ કરી દે છે. In looping statements are executed until some condition are terminated. તો મિત્રો આપણું લૂપ ક્યાં સુધી કામ કરે છે? કે જ્યાં સુધી આપણી કન્ડિશન ટર્મિનેટ, મીન્સ આપણી જે કન્ડિશન ડિફાઇન કરેલ છે એ પૂરી ન થાય ત્યાં સુધી કન્ટિન્યુ આપણું લૂપ વર્ક કરવાનું કામ કરે છે. આપણા કેસમાં મિત્રો આપણી જે કન્ડિશન હતી આપણે ડિફાઇન કરેલી હતી, i = 1, i < 10 and i ++. તો આ લૂપ મિત્રો આપણી કન્ડિશન હતી i < 10. જ્યાં સુધી આઈની વેલ્યુ 10 અથવા 10 કરતાં નાની રહે ત્યાં સુધી આપણું જે લૂપ છે એ કામ કરશે, ત્યારબાદ આપણું લૂપ કામ કરશે નહીં. તો આપણી જ્યાં સુધી આપણી કન્ડિશન જે ટર્મિનેટ મીન્સ પૂરી નથી થતી ત્યાં સુધી આપણું જે લૂપ છે કન્ટિન્યુ કામ કરે છે.
અ લૂપ પ્રોસેસ વુડ ઇન્ક્લુડ ધ ફોલોઈંગ 4 સ્ટેપ. તો મિત્રો આપણું જે લૂપ છે એ કઈ રીતે કામ કરે છે? આપણું લૂપ મિત્રો 4 સ્ટેપમાં કામ કરે છે. સો સેટિંગ એન્ડ ઇનિશિયલાઇઝેશન ઓફ કન્ડિશનલ વેરિયેબલ્સ. તો આપણે જોઈએ પ્રમાણે મિત્રો ફર્સ્ટ આપણું જે લૂપ ડિફાઇન થાય છે કઈ રીતે ડિફાઇન થાય છે આપણે લખેલું હતું i = 1. તો આ મિત્રો આપણે જે વેરિયેબલ છે એને ઇનિશિયલાઇઝ કરેલ છે, મીન્સ આપણો જે વેરિયેબલ છે એની કન્ડિશન આપણે ડિફાઇન કરેલી છે. જેમ કે આપણે i હતા મિત્રો એની શરૂઆત ક્યાંથી કરાવી છે? આપણે 1 થી કરાવી છે. તો આને મિત્રો આપણે ઇનિશિયલાઇઝ કર્યા કહેવાય. તો આપણા વેરિયેબલને ફર્સ્ટ ઓફ ઓલ ઇનિશિયલાઇઝ કરવાના રહીએ. જેમ કે આપણે 2 થી સ્ટાર્ટ કરાવવું છે તો આપણે 2 થી પણ સ્ટાર્ટ કરાવી છે શકીએ છીએ. તો આપણે જે ઓન સ્ક્રીન લખેલા આવશે મિત્રો 2, 3, 4, 5, 6 એ રીતે આપણને નંબર પ્રિન્ટ થઈને લખેલા આવશે. ત્યારબાદ સેકન્ડ સ્ટેપ મિત્રો ટેસ્ટ ફોર અ સ્પેસિફાઈડ વેલ્યુ ઓફ ધ કન્ડિશન વેરિયેબલ ફોર એક્ઝિક્યુશન ઓફ ધી લૂપ. ત્યારબાદ મિત્રો આપણી જે કન્ડિશન છે એ ડિફાઇન કરવામાં આવશે. જે રીતે મિત્રો આપણે લૂપને રિલેટેડ આપણે કન્ડિશન આપેલી હતી i <= 10. તો આ મિત્રો આપણી કન્ડિશન હતી. રેડી? તો સેકન્ડ મિત્રો આપણે ડિફાઇન કરીશું કન્ડિશન રિલેટેડ ટુ અવર પ્રોગ્રામ્સ. ત્યારબાદ મિત્રો ઇન્ક્રીમેન્ટ ઓર અપડેટિંગ ધ કન્ડિશનલ વેરિયેબલ્સ. ત્યારબાદ મિત્રો આપણે એમાં ઇન્ક્રીમેન્ટ અથવા અપડેટિંગ આપણે જે વેરિયેબલ છે એમાં આપી છે. જેમ કે આપણે એમાં ઇન્ક્રીમેન્ટ આપેલું હતું i++. રેડી? તો આપણો જે મિત્રો પ્રોગ્રામ હતો એની શરૂઆત ક્યાંથી થશે? મીન્સ ફોર લૂપ હતો એની શરૂઆત ક્યાં થાય છે મિત્રો? ઇનિશિયલાઇઝેશનથી શરૂઆત થઈ છે. ત્યારબાદ એને રિલેટેડ કન્ડિશન ડિફાઇન કરવામાં આવે છે અને ત્યારબાદ એની અંદર મીન્સ આપણો જે વેરિયેબલ છે એમાં ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રીમેન્ટ આપવામાં આવે છે. તો સી લેંગ્વેજની અંદર મિત્રો આપણે કયા લૂપ આપણે સ્ટડી કરવાનું છે? સો બેઝિકલી ઇન સી લેંગ્વેજ વી વિલ ડિસ્કસ ધીસ 3 લૂપ, ફોર લૂપ, વાઇલ લૂપ એન્ડ ડુ વાઇલ લૂપ. તો સી લેંગ્વેજની અંદર મિત્રો આપણે મેઇન 3 લૂપ સ્ટડી કરવાના છે: ફોર લૂપ, વાઇલ લૂપ એન્ડ ડુ વાઇલ લૂપ. ઇન ધીસ લેક્ચર વી વિલ ડિસ્કસ અબાઉટ ધી ફોર લૂપ. તો મિત્રો ફોર લૂપ કઈ રીતે કામ કરે છે આપણે ઓલરેડી પ્રેક્ટિકલી આપણે સમજી ગયા છીએ. રેડી? સો હિયર વી ડિસ્કસ ધી થિયોરેટિકલ મિનિંગ ઓફ ફોર લૂપ. So it's an important question in 5 marks. Explain the for loop with the examples. મિત્રો જે ક્વેશ્ચન છે એ 5 માર્કની અંદર વિથ એક્ઝામ્પલ પૂછાય છે. સો હાઉ ટુ રાઇટ ધ ફોર લૂપ? તો મિત્રો જે ફોર લૂપ છે તમારે એક્સપ્લેન કઈ રીતે કરવાનું થશે? સો ફર્સ્ટ ઓફ ઓલ તમારે જે ફોર લૂપ છે એનું જનરલ સિન્ટેક્સ લખવાનું થશે. સો ફોર લૂપ ઇઝ એન્ટ્રી કંટ્રોલેડ લૂપ. તો મિત્રો જે ફોર લૂપ છે એ કયા લૂપ તરીકે ઓળખવામાં આવે છે? એન્ટ્રી કંટ્રોલ્ડ લૂપ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ ખાસ અગત્યનો ક્વેશ્ચન છે, 1 માર્કમાં પૂછાય છે. ફોર લૂપ ઇઝ ધ એન્ટ્રી કંટ્રોલ્ડ લૂપ. મીન્સ જે ફોર લૂપ છે એ કેને કંટ્રોલ કરે છે મિત્રો? એન્ટ્રીને કંટ્રોલ કરે છે. ધેટ મીન્સ ફોર લૂપ ઇઝ નોન એઝ ધી એન્ટ્રી કંટ્રોલ્ડ લૂપ. હવે મિત્રો આપણે એનું જનરલ સિન્ટેક્સ જોઈએ આપણે તો જનરલ સિન્ટેક્સ કઈ રીતે ડિફાઇન કરવામાં આવે છે? ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો સ્મોલ વર્ડની અંદર ફોર લખવામાં આવે છે. ત્યારબાદ પેરેન્થેસિસ, ત્યારબાદ ફર્સ્ટ કન્ડિશન આવશે જેને ઓળખવામાં આવે છે ઇનિશિયલાઇઝેશન. ત્યારબાદ સેમિકોલન આવશે, ત્યારબાદ કન્ડિશન આવશે, ત્યારબાદ સેમિકોલન આવશે. ત્યારબાદ મિત્રો પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ પ્રમાણે ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રીમેન્ટ આપવામાં આવશે અને ત્યારબાદ પેરેન્થેસિસ ક્લોઝ થશે અને ત્યારબાદ મિત્રો સેમિકોલન કે કોલન આવશે નહીં. સો ધીસ ધ જનરલ સિન્ટેક્સ ઓફ ધી ફોર લૂપ. ત્યારબાદ મિત્રો ફોર લૂપ હંમેશા કર્લી બ્રેકેટથી સ્ટાર્ટ થશે અને કર્લી બ્રેકેટથી ક્લોઝ થશે અને એની અંદર બોડી ઓફ ધી સ્ટેટમેન્ટ આવશે. મીન્સ ફોર લૂપને રિલેટેડ મિત્રો અહીં જે કાંઈ સ્ટેટમેન્ટ હશે એ ડિફાઇન કરવામાં આવશે જેને બોડી ઓફ ધી સ્ટેટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. સો ધીસ ધ જનરલ સિન્ટેક્સ ઓફ ધી ફોર લૂપ. હાઉ ટુ વર્ક ધીસ? Initialization is a initial value setting for a counter variables. This is executed only once. તો ઇનિશિયલાઇઝેશન મિત્રો છે એનું કામ શું છે? આપણું જે વેરિયેબલ ડિફાઇન કરેલ છે એને ઇનિશિયલાઇઝ કરવાનું છે. તો એ એક્ઝિક્યુટ કેટલી વખત થાય છે મિત્રો? ઓનલી વન ટાઈમ જ એક્ઝિક્યુટ થાય છે. જેમ આપણા કેસમાં મિત્રો i = 1 હતા. રેડી? તો i = 1 એક વખત એક્ઝિક્યુટ થઈ ગયા. રેડી? ત્યારબાદ મિત્રો હવે i = એમાં ઇન્ક્રીમેન્ટ આવીને થઈ જશે 2. તો i = 1 મિત્રો આપણે લીધા હતા, એક જ વખત એક્ઝિક્યુટ થયા છે. ત્યારબાદ મિત્રો સેકન્ડ ટાઈમ એક્ઝિક્યુટ થતા નથી, એની વેલ્યુ મિત્રો ચેન્જ થઈ જાય છે અને કોણ બની જાય છે? સેકન્ડ વેરિયેબલ આપણા મીન્સ એની અંદર નવી વેલ્યુ એડ થઈ જાય છે. Condition is checked. If it is true, the loop continues. Otherwise, the loop finish and statement is kept.
તો મિત્રો આ કન્ડિશનનું કામ શું છે? કન્ડિશન એ આપણી એ કામ કરે છે, જો આપણી કન્ડિશન સાચી પડે તો આપણે જે બોડીની અંદર કાંઈ લખેલ છે, બોડી ઓફ સ્ટેટમેન્ટમાં જે કાંઈ લખેલ છે મિત્રો એને એક્ઝિક્યુટ કરશે. અને કન્ડિશન ખોટી પડી મિત્રો તો જે કાંઈ આપણે કરલી બ્રેકેટની અંદર લખેલ છે એને સ્કીપ કરી દેશે અને ડાયરેક્ટ આપણો પ્રોગ્રામનો ફ્લો મિત્રો જે આપણું સ્ટેટમેન્ટ એક્સ લખેલ છે લાસ્ટમાં એને ફોલો કરશે. જો આપણી કન્ડિશન સાચી પડશે મિત્રો તો જે કાંઈ આપણે લખેલ હશે એને ફોલો કરશે, અને જો કન્ડિશન ખોટી પડશે મિત્રો તો એ જે કાંઈ લખેલ હશે મિત્રો સ્ટેટમેન્ટ આપણે ડિફાઇન કરેલ છે એ સ્કીપ થઈ જશે. Body statement is executed. It can be either a single instruction or a block of instruction enclosed with curly brackets. તો મિત્રો આપણી જે બોડી સ્ટેટમેન્ટ છે એની અંદર એક સિંગલ સ્ટેટમેન્ટ રહેલું હોઈ શકે છે અથવા એક કરતાં વધારે પણ સ્ટેટમેન્ટ હોઈ શકે છે, અને કેની અંદર હંમેશા ઇન્ક્લોઝ થયેલા હશે, કર્લી બ્રેકેટની અંદર ઇન્ક્લોઝ થયેલા હશે. ત્યારબાદ મિત્રો લાસ્ટમાં ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ પાર્ટ કાઉન્ટર વેરિયેબલ ઇઝ ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ. તો ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રીમેન્ટ છે મિત્રો એનું કામ શું છે? જે આપણે વેરિયેબલ ડિફાઇન કરેલ છે એની અંદર ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રીમેન્ટ આપવાનું કામ છે. ત્યારબાદ મિત્રો એનો ફ્લો ચાર્ટ ડ્રો કરવાનો થશે. સો હિયર વી ડિસ્કસ ઇસ ફ્લો ચાર્ટ. તો મિત્રો તમે જો ફ્લો ચાર્ટ યાદ રાખશો તો તમે એના ઉપરથી દરેક પોઈન્ટ લખી શકશો. સો કીપ ઇન યોર માઇન્ડ ધી ફ્લો ચાર્ટ. તો મિત્રો પ્રોગ્રામની શરૂઆત આપણો જે પ્રોગ્રામ સ્ટાર્ટ થશે, રેડી? સ્ટાર્ટ થઈ ગયા બાદ એનું ફર્સ્ટ કામ શું છે મિત્રો? ઇનિશિયલાઇઝ કન્ડિશન ચેક કરવાનું કામ છે. તો પ્રોગ્રામ છે સ્ટાર્ટ થઈ ગયા બાદ શું થશે? ઇનિશિયલાઇઝ થશે. ઇનિશિયલાઇઝ થઈ ગયા બાદ મિત્રો આપણી જે ટેસ્ટ કન્ડિશન જે ચેક કરશે, જો આપણી ટેસ્ટ કન્ડિશન સાચી પડશે મિત્રો તો જે બોડી ઓફ લૂપ છે એને ફોલો કરશે, મીન્સ એની અંદર જે કાંઈ સ્ટેટમેન્ટ લખેલ હશે મિત્રો એને ફોલો કરશે. ત્યારબાદ મિત્રો એ કન્ડિશન સાચી પડ્યા બાદ બોડી ઓફ ધ લૂપ પ્રોગ્રામ જે લખેલ છે એ એક્ઝિક્યુટ થઈ ગયા બાદ એમાં ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રીમેન્ટ હશે તો એ ફોલો થશે. અને જેવું મિત્રો એમાં ઇન્ક્રીમેન્ટ આપી દેશું ત્યારબાદ આપણો જે મેઇન પ્રોગ્રામ છે એ ડાયરેક્ટ ક્યાં આવી જશે? પાછું ટેસ્ટ કન્ડિશનમાં આવી જશે. ફોર એક્ઝામ્પલ્સ આપણી મિત્રો આપણા કેસમાં કન્ડિશન હતી i બરાબર 1, રેડી? તો અહીં ઇનિશિયલાઇઝ કર્યું, પછી અહીં આપણી કન્ડિશન હતી i લેસ દેન ઇક્વલ ટુ 10. તો અહીં મિત્રો કન્ડિશન સાચી પડે છે, 1 લેસ દેન ઇક્વલ ટુ 10 સાચી પડે છે, રેડી? તો પ્રોગ્રામ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. તો બોડી ઓફ લૂપની અંદર આપણે શું લખેલું હતું મિત્રો? પ્રિન્ટ એફ \n %d ni. તો તમે જોઈ શકો છો મિત્રો આપણે જે લખેલું હતું printf \n %d i, તો એને એક્ઝિક્યુટ કરે તો એ એક્ઝિક્યુટ થઈ ગયા બાદ મિત્રો શું આવે છે? ઇન્ક્રીમેન્ટ આવે છે, રેડી? તો i બરાબર 1 હતા મિત્રો, એમાં એકનું ઇન્ક્રીમેન્ટ આવ્યું એટલે શું થઈ જશે? i++. જેવું મિત્રો આપણે ઇન્ક્રીમેન્ટ આપી દઈશું ત્યારબાદ આપણો જે પ્રોગ્રામનો ફ્લો છે અગેન ક્યાં આવી જશે? કન્ડિશનમાં આવી જશે, રેડી? આ કન્ડિશન અગેન ચેક કરશે, વળી પાછા i બરાબર 2 થઈ જશે, 2 લેસ દેન ઇક્વલ ટુ 10 થાય છે, સાચું પડે છે, રેડી? તો અગેન મિત્રો બોડી ઓફ ધી લૂપને ફોલો કરશે, અગેન એમાં એકનું ઇન્ક્રીમેન્ટ આપશે અને અગેન આપણો પ્રોગ્રામ છે એ ટેસ્ટ કન્ડિશનમાં આવી જશે. આ કન્ડિશન ક્યાં સુધી ચાલુ રહેશે મિત્રો? જ્યાં સુધી i ની વેલ્યુ 10 થશે ત્યાં સુધી આ કન્ડિશન ચાલુ રહેશે. પણ જેવી મિત્રો i ના એક ઇન્ક્રીમેન્ટ આપીને i ની વેલ્યુ 11 થઈ જશે, તો અહીંયા પછી આપણી કન્ડિશન ચેક કરશે 11 લેસ દેન ઇક્વલ ટુ 10 થાય છે કે નહીં? 11 લેસ દેન ઇક્વલ ટુ 10 થતા નથી, તો કન્ડિશન ખોટી પડી. પણ જેવી મિત્રો આપણી કન્ડિશન ખોટી પડશે તો હવે જે આપણો પ્રોગ્રામ છે આ બોડી ઓફ લૂપ તરફ જશે નહીં, એનો ફ્લો થઈ જશે ફોલ્સ કન્ડિશન ઉપર અને ડાયરેક્ટ આપણો પ્રોગ્રામ કેવો થઈ જશે? સ્ટોપ થઈ જશે. તો જેવી મિત્રો આપણે કન્ડિશન ખોટી પડશે એવો આપણો પ્રોગ્રામ ક્યાં થઈ જશે? સ્ટોપ થઈ જશે, રેડી? તો આ રીતે મિત્રો આપણું આખો જે ફોર લૂપ છે એ વર્ક કરે છે. સો ધીસ ઇઝ ધ ફ્લો ચાર્ટ ઓફ ધી ફોર લૂપ. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ હાઉ ટુ વર્ક ધી ફોર લૂપ એન્ડ ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ધી ફોર લૂપ, જેની આપણે મિત્રો ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છીએ. તો આ રીતે મિત્રો આપણે પ્રોગ્રામની અંદર આપણે ફોર લૂપને યુઝ કરી શકીએ છીએ. i = 1 એને ઇનિશિયલાઇઝેશન કન્ડિશન ઓળખવામાં આવે છે, i લેસ દેન ઇક્વલ ટુ 10 એને આપણે કન્ડિશન તરીકે ઓળખીશું અને i+1 જેને આપણે ઇન્ક્રીમેન્ટ તરીકે ઓળખી છીએ. તો આ રીતે મિત્રો કમ્પાઇલરની અંદર પ્રોગ્રામ લખ્યા બાદ એને રન કરાવવાથી મિત્રો આપણને ઓન સ્ક્રીન જોઈ શકશો, તમને આઉટપુટ મળશે 1 2 3 4 5. તો આ રીતે મિત્રો આપણે સિક્વન્સમાં 1 to 10 નંબર આપણે પ્રિન્ટ કરાવી શકીએ છીએ. તો આ રીતે મિત્રો આપણે પ્રોગ્રામની અંદર આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે ફોર લૂપને આપણે યુઝ કરી શકીએ છીએ. I hope you understood how to use the for loop in our C program. Now today we stop here. In next lecture we will discuss about the while loop. Thank you. Have a good day all of you.